હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો આજે છે શનિવાર અને કાલ છે રવિવાર, કાલે રજા હોય. તો આ જે ટી શર્ટ જે છે, આજે મેં નવી ટી શર્ટ પહેરી છે અને આ જે બર્થડે ગિફ્ટમાં મને મળી હતી, સીએમ ભાઈએ મને આપી છે આ ટી શર્ટ અને ખરેખર બહુ સરસ લાગે છે અને મને આઈ થિંક કોલરવાળી ટી શર્ટ તો બહુ જ ગમે છે. તો શનિવાર છે અને આજે ઘણું બધું કામ છે. આ લોકો જે છે તે જમી રહ્યા છે, પપ્પા, દીક અને મમ્મી. મમ્મી બરાબર ખાજો આજે. હા બેટા, એ તો મસ્ત ફેસ કારણ કે આજે પૂજા તો સાઈ બાબાની ખીચડી બનાવી છે. એવું છે? બહુ મજા આવશે. એવું છે? બહુ મજા આવશે. હા, શું વાત છે. તો હું અને શુભમ જઈ રહ્યા છીએ નીચે. અમારે લોકોને જવાનું છે ઘઉં લેવા માટે અને ઘઉં અમારે રેડી થઈ ગયા છે અને હાર્દિકભાઈને કીધું હતું ગાડી બહાર કાઢીને જ કાઢજો જેથી લેટ ના થાય અને હાર્દિકભાઈ ગાડી બહાર કાઢી. શુભમ છે ત્યાં આગળ જઈ રહ્યો છે. દાદા જય શ્રી કૃષ્ણ. વિડીયો બનાવું છું તમને દાદા, વિડીયોમાં લીધા તમને. એવું છે? હા. હાર્દિકભાઈએ છે ગાડી કાઢી દીધી છે અને શુભમ છે ગાડી બેસી ગયો છે. હું અને શુભમ અત્યારે જઈ રહ્યા છીએ ઘઉં લેવા માટે અને અમે ઘોડાસર જગદંબા કરીને દુકાન છે ને ત્યાંથી ઘઉં લઈએ છીએ અને રેડીમેડ જ ઘઉં લઈએ છીએ. દિવેલ સાફ બી કરી આપે છે અને દિવેલ પણ નાખી દે છે, કેમ કે બહુ સરસ કરે છે એટલે આખું વર્ષ કંઈ ચિંતા રહેતી નથી કે સાફ કરવાની કે દિવેલને આપણે કરવાનું કોઈ જરૂર નથી, રેડીમેડ જ હોય છે. તો હું અને શુભમ નીકળી ગયા છીએ ત્યાં જવા માટે. અમે લોકો આવી ગયા છીએ ઘઉં લેવા માટે. જોઈ શકો છો કે પૂજા જે છે તે ત્યાં ઊભી છે ઘઉં લેવા માટે. અને આ કિરાણાનું નામ છે જગદંબા કિરાણા સ્ટોર. તો અમારા લોકોના ઘઉં જેટલા ભાઈ છે તે ઘઉં ગાડીમાં મૂકી ગયા છે. અમે લોકોએ ઘઉં લઈ લીધા છે. અમે લોકો આવી ગયા છે પાર્કિંગમાં ઉપર અને ગાડી મૂકી દીધી છે અને શુભમ છે તે ગાડી મૂકીને આવી રહ્યો છે. અત્યારે અમારે લોકોને ઘઉં લાયા નથી કેમ કે શુભમ કહે છે મને બહુ થાક લાગ્યો છે, બહુ ઊંઘ આવે છે. તો પછી અમે લોકો કાલે સવારે મેં શુભમને કીધું કાલે લાવે કે અત્યારે લાવે તારે જ કરવાના છે, ઉપર લાવવાના છે. એટલા માટે હવે એવું નક્કી કર્યું શુભમ કાલે શુભમ લાવશે એવું છે. અને શુભમ એવું છે એમ? ઓકે, બરાબર. 2 મિનિટ જોઈ શકો છો શુભમ ઘઉં લઈને આવી રહ્યો છે. પાછા ને પાછા હાર્દિક બી ઘઉં લઈને આવી રહ્યા છે. એવું છે? બરાબર, સરસ સરસ. હા ને, હારો હાર ખાવ ખાવ. શુભમ ને હાર્દિકભાઈ બંને દોરો કાઢી રહ્યા છે. પૂજા જે છે તે ભગવાનનું નામ લઈને નાખી રહી છે. શ્રી ગણેશાય નમઃ, બહુચર માતાએ નમઃ. સરસ. હવે તારું કામ પૂરું. હાર્દિકભાઈ ને શુભમ ભેગા થઈને પીપળામાં ઘઉં નાખી રહ્યા છે. તો હું અને શુભમ જઈ રહ્યા છીએ નીચે રાઉન્ડ મારવા માટે. આજે શુભમ બરાબરનો થાકી ગયો છે ને શુભમ? સાચી વાત છે. મેં આજે કાઢ્યું છે બાઇક અને બાઇક ઉપર અમે રાઉન્ડ મારવા જઈશું. અત્યારે હું અને શુભમ નીકળ્યા છે રાઉન્ડ મારવા માટે. અમારા ત્યાંનો ઓશિયા મોલ છે તે બંધ થઈ ગયો છે. બહાર સરસ મજાનો પવન આવી રહ્યો છે અને બધા લોકો ગરમ ખાઈ રહ્યા છે અત્યારે. ગરમીમાં બહાર નીકળવાની મજા કંઈક વધારે આવે છે. તો અમારા ત્યાં બહુ સરસ રસ્તો થઈ ગયો છે અને પાછળ લોકેશન બહુ સરસ થઈ ગઈ છે. બધા જ લોકો ચાલવા પણ આવે છે અને બધી જગ્યાએ ફ્લેટ ફ્લેટ ને ફ્લેટ છે અને બહુ જ રસ્તા પર બહુ બધા લોકો પબ્લિક જોઈ શકો છો ચાલવા જ આવે છે. આ રૂટ ઉપર અમને આંટો મારવાની બહુ જ મજા આવે છે અને અમે લોકો રાત્રે રોજ આંટો મારવા આ રૂટ ઉપર જ આવીએ છીએ. તો તમે લોકોએ જોયું કે અમે આખા વર્ષના ઘઉં લાવી દીધા છે અને તે ઘઉં રેડીમેડ જ લાવ્યા છીએ. ના સાફ કરવાના છે કે ના તેમાં દિવેલ નાખવાનું છે, કેમ કે તે સાફ કરીને દિવેલ નાખેલું છે. રેડીમેડ જ ઘઉં લાવ્યા છે એટલે એની આપણે કોઈ ચિંતા જ નથી અને દિવેલ પણ એટલું બધું નાખ્યું છે કે આખું વરસ ઘઉંની ચિંતા રહે તેમ એવું નથી. એટલે સરસ રેડીમેડ જ ઘઉં છે અને આઈ હોપ તમને અમારો આ વિડીયો ગમ્યો હશે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી જ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. બધાને જય માતાજી, જય બહુચર.